સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ઉદ્ધવા અવતાર સદગુરુ શ્રી રામાનંદ સ્વામીએ કરી હતી. આ સંપ્રદાયની સ્થાપના કરનારા આવા નિર્ગુણ પુરુષો હતા, બ્રહ્મરૂપ હતા, ગુણાતીત હતા. અને એને 21 વર્ષની ઉંમરે શ્રીરંગ ક્ષેત્રમાં ભગવાને દર્શન દઈને કીધું અને પછી કહે છે કે મારે પરમાત્માનો સાક્ષાત્કાર કરવો છે. મંત્ર દીધા એ પ્રમાણે જપ્પાથી સાક્ષાત્કાર થયો. વૃંદાવનમાં આવ્યા. સંવત 1827 ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે કૃષ્ણ ભગવાને દર્શન દઈ અને બ્રહ્મહમ કૃષ્ણ દાસોસ્મિ શ્રી કૃષ્ણ તમ ગતિર્મમાં આ બે મંત્ર આપ્યા. પાછા એ ત્યાંથી કહ્યું કે રેવતાચલની તળેટીમાં ગિરનારમાં જઈ સંપ્રદાયની સ્થાપના કરો. હવે જો સાક્ષાત્કારી તો કેવા પછી ત્યાંથી આવતા હતા. અને 1828માં એ ચૈત્ર માસમાં પ્રયાગ ક્ષેત્ર આજે કહીએ ત્યાં ત્રિવાણી સંગમમાં આવ્યા અને આમ બેઠા હતા. એમાં ધર્મદેવ ભક્તિ ત્યાંથી આવ્યા, ઘડીક ચરણ ચંપી કરી ત્યાં એને ભગવાનનો સાક્ષાત્કાર કરાયો અને પહેલા આવેલા બે મંત્ર આપી અને સંપ્રદાયના શ્રીગણેશ ત્યાંથી થયા. પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના બે કોઈ અનુયાયી થયા હોય તો ધર્મદેવ ભક્તિ માતા. સારંગ ગામના પાદરમાં એક ખેડૂત ખેતી કરતો હતો અને સીધું જ નામ લઈને બોલ્યું કે રામજી આમના આ ખેતી ક્યારે કરીશ, અંતરની ખેતી ક્યારે કરીશ, આ ખેતી કરવા જઈશ તો અંતરની ખેતી રહી જશે. આ એના શબ્દમાં તાકાત કેટલી છે કે માણસથી બીડીનું ઠોઠું કે પડીકી ચોટતી નથી. આ વજ્રસાર જેવી વાસના મુકાઈ દે. એ કે ગુરુ તમે નહોતા મળ્યા ત્યારે ગુરુજી ખાલી એટલી વાત કરી ત્યાં ગુરુ થઈ ગયા અને એને સમર્પિત થઈ ગયા. આવા સમર્પિત શિષ્યોનો શ્રી ગણેશ એ સંપ્રદાયના પહેલા પ્રથમ સંત થયા રામદાસ સ્વામી. અને પછી એ પાછા આત્માનંદ સ્વામીને આવ્યા, સત્ય સમજાવ્યું અને 1834 કારતક સુદ એકાદશીએ પવિત્ર દિવસે વિધિવત એમને આત્માનંદ સ્વામીએ ઉત્તરાર્ધિકે તારીખે નિમા અને સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય રાખ્યું અને વિશિષ્ટાદ્વૈત મતને અંગીકાર કરી 27-28 વર્ષ સુધી એને આ સંપ્રદાયની પુષ્ટિ કરી. ત્યાં ભગવાન સ્વામિનારાયણ લોજના આશ્રમમાં આવ્યા. પરંતુ આદ્ય સ્થાપક રામાનંદ સ્વામી હતા અને એ આવા અલૌકિક પુરુષ હતા કે એને શરણે આવેલા એક એકને સાક્ષાત્કાર કરાવી દેતા. એવા સાક્ષાત્કારી સંતે અનેકને સમાધિ નિષ્ઠ કરી મૂકનારા એવા સંતે આ સંપ્રદાયના પાયા પાતળિયા નાખેલા છે.